નમસ્તે પ્રિય મિત્રો, સરળ રોજમેળ બાય ડીજી સોફ્ટના ચોથા અને મેઇન વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હવે આ ચોથા વિડીયોની અંદર આપણે એસએમસી પીએફએમએસ ને એક બાજુ મૂકી દઈએ છીએ. હવે એસએમસી એજ્યુકેશન અને તાલુકા પંચાયતના કે અન્ય જે ખાતાઓ જેની અંદર ફિઝિકલી ગ્રાન્ટ જમા થાય છે કે જેને આચાર્ય ચેક દ્વારા રોકડ ઉપાડ કરીને ચૂકવણા કરી શકે છે. અને ઘણા બધા આચાર્ય મિત્રો કરતા પણ હશે, કારણ કે અમુક જગ્યાએ એવા પેમેન્ટ હોય છે કે જેમને કોઈ ખાતા હોતા નથી, ખાસ લેબરમાં. તો એવા જે વહીવટ છે તાલુકાના કે એસએમસી એજ્યુકેશનના, તો એને આ રોજમેળની મદદથી કેમ નિભાવવાના છે એ હવે સમજીએ છીએ. એટલે આ વિડીયોને એકદમ ધ્યાનથી જોજો બધાય. હું ફક્ત 2 એન્ટ્રીમાં જ તમને આ વસ્તુ સમજાવવાનો છું. તો સૌથી પહેલા હેડની અંદર મેં હેડ ફેરવી નાખ્યા છે. તમને યાદ હશે, મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું કે આ પહેલું અને બીજું છે ને એ લોક હશે, એ તમે ચેન્જ નહીં કરી શકો. આચાર્યનું પદર ખાતું અને રોકડ ઉપાડ ખાતું. હવે આપણે રોકડ ઉપાડ ખાતાનો ઉપયોગ કરશું. એ સિવાય મેં 3 થી 12 સુધીમાં કેટલાક એસએમસી એજ્યુકેશનના અને કેટલાક મેં તાલુકા પંચાયતના હેડ બંને મિક્સ કરીને આની અંદર લીધા છે આપને સમજાવવા માટે. બરાબર. તો આ બધા હેડ આપણા સોફ્ટવેરની અંદર જ્યારે આપણે આવક જાવકની એન્ટ્રી કરશું ત્યારે આવી જવાના છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હું તમને સૌથી પહેલા આ વસ્તુ શીખવી દઉં છું. જેમ કે લેફ્ટ સાઈડની અંદર હવે હું તમને રોકડ ઉપાડ શીખડાવી રહ્યો છું. 1/4/25 વર્ષ ચેન્જ થઈ ગયું ત્યારે શાળા સ્વચ્છતા ખાતામાં પે સેન્ટરના આચાર્ય દ્વારા વિગતમાં લખું છું, જાન્યુઆરી 25 થી માર્ચ 25 સુધીની 3 મહિનાની ગ્રાન્ટ એમના દ્વારા બેંકમાં જમા કરવામાં આવી. પે સેન્ટરના આચાર્ય દ્વારા 3 મહિનાની ગ્રાન્ટ જમા કરવામાં આવી બેંકમાં 12,000 રૂપિયા. બરાબર. અહીંયા આ જે એસએસએ શબ્દ છે અત્યારે હું બાય ડિફોલ્ટ રહી ગયું છે, કાઢી નાખું છું, જેના તર અહીંયા લખી નાખવાનું છે. તો શાળા સ્વચ્છતા ગ્રાન્ટ છે જિલ્લામાંથી આવતી હોય છે, તો અહીંયા જિલ્લાનું જે કઈ નામ હોય તમારું એ મુજબ તમે અહીંયા લખી દેજો. હવે આ સ્વચ્છતા ગ્રાન્ટમાંથી ધારો કે તમારે 2,000 રૂપિયા તમારા સફાઈ કર્મચારીને ખાતું નથી અને તમારે એમને રોકડમાં ચૂકવવા છે, તો કઈ રીતે એન્ટ્રી થાય હું એક જ વાર તમને સમજાવીશ, તમને મગજમાં ઉતરી જશે. તો હવે તમે જે તારીખે બેંકમાંથી પૈસા ઉપાડવા જાઓ છો, જરૂરી નથી કે 1 તારીખે જમા થયા હોય તો 1 તારીખે જ જવાનું હોય. તમે 2 તારીખે ગયા છો તો અહીંયા તમારે હેડ છે એ રોકડ ઉપાડ ખાતાનો સિલેક્ટ કરવાનો અને વિગતમાં લખવાનું છે દ્વારા સ્વચ્છતા ગ્રાન્ટ રોકડ ઉપાડ. તમે સ્વચ્છતા ગ્રાન્ટ બેંકમાંથી ઉપાડવા જઈ રહ્યા છો 2,000 રૂપિયા. હવે એ પૈસા તમારા હાથમાં રોકડમાં આવ્યા, આ આવક છે, આવ્યા. હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો. આ પૈસા આવ્યા, બરાબર. શેમાંથી આવ્યા? આ 12,000 માંથી આવ્યા. તો આ 12,000 માંથી તમારે કાઢવા પડશે ને, બરાબર. તો એ કાઢશું ક્યાં? જમણી બાજુમાં જે તારીખે તમે ઉપાડવા ગયા રોકડ ઉપાડ ખાતામાં, એ જ તારીખે જમણી બાજુમાં રોકડ ઉપાડ ખાતામાં તમારે બેંકની એન્ટ્રીમાંથી એને ડેબિટ કરવાના છે. એમાં પણ વિગત એ જ આવશે, આચાર્ય દ્વારા સ્વચ્છતા ગ્રાન્ટ રોકડ ઉપાડ. ત્યાં તમે એ ચેકથી પૈસા તમે ઉપાડવાના છો, એટલે જે ચેક હશે એ તમે અહીંયા લખી દો, કઈ તારીખે એ સેમ ડે ક્લિયર થઈ જાય. એટલે અહીંયા તમારે રોકડ ઉપાડ લેફ્ટ સાઈડમાં રોકડમાં તમારે લાવવાનો છે, રોકડ ઉપાડ ખાતે, અને એ જ તારીખે જમણી બાજુમાં રોકડ ઉપાડ તમારે બેંક ખાતે ડેબિટ કરવાનો છે. બિલ કોના તરફથી મળ્યું, એ પૈસા કોને ઉપાડ્યા છે? ધનેશભાઈએ ઉપાડ્યા છે, એને ટૂંકમાં આચાર્ય સરે ઉપાડ્યા છે, બરાબર. હવે એ પૈસા તમે શાળાએ લઈને આવ્યા. જો તમે ઈચ્છો તો એ જ દિવસે પેમેન્ટ કરી દો, અથવા મેં જેમ અહીંયા સમજાવ્યું છે મેં એના પછીના બીજા દિવસે પેમેન્ટ કર્યું છે. તો એ પેમેન્ટ મેં કઈ ગ્રાન્ટ હેઠળ કર્યું છે? હવે શાળા સ્વચ્છતા ગ્રાન્ટ હેઠળ કર્યું છે. એ જે મેં પૈસા ઉપાડ્યા હતા એ કઈ ગ્રાન્ટ માટેના ઉપાડ્યા હતા? શાળા સ્વચ્છતા માટેની ગ્રાન્ટના ઉપાડ્યા હતા. તો અહીંયા હેડ આવશે શાળા સ્વચ્છતાનો. વિગતમાં સફાઈ કામદારને રોકડમાં ચૂકવતા, વાઉચર નંબર ઓટોમેટિક પડી જશે. આ 2 ખાના નહીં આવે. હવે અહીંયા રોકડમાં આવશે મિત્રો. સફાઈ કામદારને તમે રોકડમાં પૈસા ચૂકવો છો, બેંકમાં 0 અને જેના નામનું બિલ છે એને તમે એનું નામ લખી નાખો.
બરાબર. તો આ મિત્રો રોકડ ઉપાડની એન્ટ્રી થઈ. આ રીતે રોકડ ઉપાડની તમારે એન્ટ્રી કરવાની છે. આઈ થિંક તમે સમજી જ ગયા હશો. પછી મેં પદરની એન્ટ્રી પણ લીધી છે. તાલુકામાં આપણે પદરની એન્ટ્રી કરવી પડતી હોય છે તાલુકાના ખાતામાં. 12/6/25 ધારો કે શાળામાં પ્રવેશોત્સવ છે, પ્રવેશોત્સવની ગ્રાન્ટ આવી નથી, તો આચાર્યશ્રીના પદર ખાતાથી 500 રૂપિયા પદર રોકડમાં કરવામાં આવ્યું અને એ જ તારીખે 12/6 પ્રવેશોત્સવ ગ્રાન્ટ ખાતે એ બિલને ચૂકવવામાં આવ્યું. બરાબર. પદરના રોયકા અને પ્રવેશોત્સવના ગ્રાન્ટ ખાતે રોકેલા છે, તો એને જમણી બાજુમાં પ્રવેશોત્સવ ગ્રાન્ટ ખાતે એ બિલ ચૂકવી દીધું. એ રોકડમાં ચૂક્યું એટલે રોકડમાં આવ્યા, રોકડમાં ગયા. કોના નામનું બિલ, કઈ દુકાનનું, તો દુકાનનું અહીંયા નામ લખી નાખ્યું છે. ધારો કે 30/6 એના પછીના 18 દિવસ પછી પે સેન્ટરના આચાર્ય દ્વારા અલગ અલગ ગ્રાન્ટો જેમ જેમ જિલ્લામાંથી આવે એમ જમા થતી હોય એમ ધારો પ્રવેશોત્સવની 500 રૂપિયા ગ્રાન્ટ બેંકમાં જમા કરવામાં આવી પ્રવેશોત્સવની. બરાબર. 30/6 તો તમે એ દિવસે તો ઉપાડતા નથી. ધારો કે એના પછીની કોઈ પણ તારીખે એ પૈસા તમારે હવે જે રોકેલા હતા એ પરત લેવાના છે. તો 4 તારીખે, ધારો કે 7મા મહિનાની 4 તારીખ મેં લીધી છે, આચાર્યશ્રીના પદર ખાતામાં જે બિલ નંબર 3ના પદરના રોકેલા પૈસા હતા એ એમને પરત લીધા. અને પરત અહીંયા લેશે એટલે સ્વાભાવિક ચેક નંબરથી ચેક એના ખાતાનો લખશે. તો અહીંયા આપણે ચેક નંબર 126 આપી દઈએ છીએ. અને એ પણ જે અહીંયા છે 4/7 એને જ આપણે અહીંયા કોપી મારી અને મૂકી દઈએ છીએ. એ તારીખે એ ચેક ક્લિયર થઈ ગયો. બેંકમાંથી એક વાઉચર આપણે મૂકી દેવાનું છે આચાર્યને. તો મેં તમને આ ચોથા વિડીયોની અંદર રોકડ ઉપાડ પણ સમજાવ્યું અને પદર ખાતું પણ સમજાવ્યું. હવે હું તમને આના આધારે આ સોફ્ટવેર જે ફ્લોલેસ જ ચાલે છે, કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરો એમાં હું તમને સૌથી પહેલા પ્રિન્ટ કેશ બુક તો તમને ખ્યાલ જ છે, જેમ લખશો એમાં એમ બહુ મસ્ત રીતે આવી જ જવાની છે. હું સૌથી પહેલા તમને ખાતા વહી બતાવું છું. ખાતા વહીમાં અહીંથી સૌથી પહેલા આપણું હેડ તો આચાર્યનું પદર ખાતું. તો તમે જોઈ લ્યો 12/6 આચાર્યએ 500 રૂપિયા રોકડા રોક્યા અને 4/7 બિલ નંબર 3ના પદરના રોકેલા નાણાં વાઉચર નંબર 4 થી ચેક નંબર 126 થી બેંકમાં એને પાછા લઈ લીધા. અને ઉપર કુલ જમા 500 અને કુલ ખર્ચ 500, બંધ સિલક 0 થઈ ગયેલા. આચાર્યને એના પૈસા પાછા મળી ગયા. રોકડ ઉપાડ ખાતું જોઈએ અહીંયા. રોકડ ઉપાડ ખાતું તો 2/4 આચાર્ય દ્વારા સ્વચ્છતા ગ્રાન્ટ રોકડ ઉપાડ કરવામાં આવી એ જમામાં, અને 2/4 આચાર્ય દ્વારા રોકડ ઉપાડ બેંકમાંથી કરવામાં આવી એ ઉધારમાં. તો અહીંયા પણ 2000 તમારા જમા અને 2000 ઉધાર, એટલે અહીંયા પણ ક્લોઝિંગ બેલેન્સ 0. રોકડ ઉપાડનું ક્લોઝિંગ બેલેન્સ 0 જ થઈ જશે દર વખતે. આ યાદ રાખવાનું. જેટલા તમે લેફ્ટ સાઈડમાં રોકડમાં લાવો છો જે તારીખે, એટલા જ રૂપિયા બેંકમાંથી રોકડ ઉપાડ ખાતે ડેબિટ કરવાના છે. બેંક ખાતું એ જ તારીખે. ખ્યાલ આવી ગયો? એટલે રોકડ ઉપાડ ખાતું આ રીતે મેન્ટેન કરવું પડે છે રોકડ ખાતાની અંદર. બરાબર. હવે આપણે શાળા સ્વચ્છતા ખાતામાં પૈસા હેડના વાપરાતા, તો શું છે એની વિગત. જમા થયા 1/4/25 12,000 રૂપિયા જે પે સેન્ટરના આચાર્ય દ્વારા બેંકમાં જમા થયા હતા. અને 3/4 આપણે રોકડ ઉપાડ્યા અને 3/4 બીજા દિવસે આપણે સફાઈ કામદારને રોકડા ચૂક્યો. બરાબર. રોકડાની એન્ટ્રી પડી છે જુઓ મિત્રો અહીંયા રોકડ ઉપાડ ખાતાના કારણે 12,000 અહીંયા ઉપર બેલેન્સ છે કુલ જમા, અને એમાંથી તમે 2,000 રોકડા ખર્ચા છે. અત્યારે 10,000 રૂપિયા તમારી પાસે કુલ સિલક પડેલી છે. પ્રવેશોત્સવ ખાતું પણ તમને બતાવી દઉં. પ્રવેશોત્સવનો પણ આપણે અહીંયા વહીવટ કરેલો છે. તો 30/6 પે સેન્ટરના આચાર્ય દ્વારા 500 રૂપિયા બેંકમાં જમા થયા અને એની પેલાની તારીખમાં 12/6 એડવાન્સમાં એ પૈસા આપણે વાપરી નાખ્યા છે રોકડમાં, કારણ કે આચાર્યએ પદર કરેલું હતું. તો રોકડ અને પદર બંને મેં તમને એસએમસી એજ્યુકેશન અને તાલુકામાં સમજાવી દીધું છે. બાકી જો તમે ચેકની એન્ટ્રી કરતા હોય તો આગળના 3 વિડીયો છે, બીજો અને ત્રીજો વિડીયો, એમાં એ બધો આપણે વહીવટ જે રીતે નોર્મલી કરીએ છીએ એ જ રીતે કરવાનો છે.
તો ટૂંકમાં આ સોફ્ટવેર છે એ તમારો ઓલ ઇન વન સોફ્ટવેર છે. આની તમે ગમે એટલી કોપી કરી શકો છો સેવ એઝ તરીકે, જે પહેલા વિડીયોમાં સમજાવેલું છે. નો જોયેલો હોય તો પહેલો વિડીયો જોઈ લેજો. બીજો વિડીયો છે એ પીએફએમએસ પદર સાથે શીખડાયું છે. ત્રીજા વિડીયોની અંદર પીએફએમએસ પદર વગર 2 મેથડથી શીખડાયું છે, જેમાં જિલ્લામાંથી જમા થયેલી ગ્રાન્ટ પ્રમાણે ખર્ચ કરવો અને જિલ્લાની ગ્રાન્ટને જમા ધ્યાનમાં ન લેતા જે પ્રમાણે ખર્ચ થાય છે એને જ આવકમાં લઈને એને જ જાવકમાં કાઢવો, એવી બીજી મેથડથી એ ત્રીજા વિડીયોની અંદર બંને મેથડો સમજાવેલી છે. તો ટૂંકમાં આ સોફ્ટવેર તમારા દરેક ખાતામાં બહુ જ પરફેક્ટ 100% ગેરંટેડ કામ કરે છે. હવે આને રિલેટેડ ખાતાવાહી જોયા પછી આપણે પરિશિષ્ટ 9 એને પણ આપણે ચેક કરેલી. 12,000 રૂપિયા આપણને કુલ મળેલા હતા અને એમાંથી આપણે 2,000 રૂપિયાનો ખર્ચ કરેલો છે, બરાબર. તો એ તમારું આખું સ્ટેટમેન્ટ અહીંયા છે એ જનરેટ થાય છે. અને 500 રૂપિયા મળ્યા હતા, એની અમે 500 રૂપિયા તો આપણે વાપરી નહીં, એટલે 10,000 રૂપિયા આપણું બેલેન્સ છે. પરિશિષ્ટ 10 જુઓ તો અહીંયા રોકડ ખાતું મિત્રો આવવાનું નથી કે પદર ખાતું પણ આવવાનું નથી પરિશિષ્ટની અંદર, બરાબર. ભલે તમે રોકડ ઉપાડ કરેલો હોય. તમને શાળા સ્વચ્છતા ખાતે 12,000 રૂપિયા મળ્યા, એમાંથી 2,000 તમે વાપરા છે, 10,000 જમા છે. પ્રવેશોત્સવના તમે 500 મળ્યા, બરાબર, અને 500 તમે ખર્ચ કર્યો, 0. તો અહીંયા તમારી 10,000 રૂપિયા છે તમારી બંધ શિલક અત્યારે બોલે છે. જેટલા ખાતા આગળ એડ કરશો એ ઓટોમેટિક અહીંયા થશે. ખાસ જોયું તમે કે રોકડ કે પદર અહીંયા આપણે યુઝ કરીએ છીએ છતાં પણ મિત્રો આવતું નથી, બરાબર. પછી એ જ રીતે તમે ગ્રાન્ટ રજીસ્ટર છે એ પણ તમે જોઈ શકશો. ગ્રાન્ટ રજીસ્ટરની અંદર પણ ક્યાંય રોકડ ખાતું કે પદર ખાતું છે તમને જોવા મળતું નથી, બરાબર, કારણ કે એનો પણ આપણે આની અંદર સમાવેશ કરેલો નથી. પછી બિલ રજીસ્ટર તમે જોઈ લો, જે પ્રમાણે આપણે બિલ બનાવેલા છે એ બધા બિલ અહીંયા આવે છે. જે પ્રમાણે ચેક આપણે આપેલા છે તો એ બધા ચેક પણ તમે જોઈ શકો છો, બરાબર. કારણ કે 2 ચેક આપ્યા હતા. એક આચાર્ય પદરના પૈસા એમને પાડ્યા હતા અને બીજા એમને પદરના જે હતા એ પરત લીધા હતા, બરાબર. અહીંયા આપણે આ એરર જો મિત્રો શું કામ આવી છે એનો પણ હું તમને ઉલ્લેખ કરી દઉં. ચેકની નીચે ચેક કેમ નથી આવ્યો, ઘણીવાર તમારે પણ આવો પ્રશ્ન થશે. તો એન્ટ્રીની અંદર અહીંયા શું કર્યું છે આપણે, આ 000 આગળ એડ કર્યા છે ને 126 જ થઈ ગયા છે, બરાબર. તો ત્યાં તમારે સિંગલ કોલન પછી 4 0 અને 126 આપણે લખીએ, આગળ ઉભો રહેશે, બરાબર ને. હવે તમે એ ચેક રજીસ્ટરની અંદર જઈને જોશો તો જો અહીંયા પરફેક્ટ ચેક નંબર આવી જાય. એટલે જે લાંબા આંકડા છે ચેક નંબરના, તો એની આગળ એલની બાજુમાં જે એન્ટરની બાજુમાં જે સિંગલ સેમિકોલનની સ્વિચ છે તમારે પ્રેસ કરી દેવાની, એટલે આવી કોઈ એરરો તમને જોવા નહીં મળે, બરાબર. પછી માસિક હિસાબ પત્રક છે એ પણ આપણે પરફેક્ટ ફાઇન વર્ક કરે છે. આપણે આની બહુ ડીપમાં ચર્ચા નહીં કરીએ. આપણને એપ્રિલમાં પૈસા મળ્યા હતા, બરાબર. તો એપ્રિલથી તમે જોશો તો એપ્રિલમાં તમને 12,000 મળ્યા અને 2,000નો ખર્ચો કર્યો છે. એ રીતે આ પણ બધા ફ્લોલેસ વર્ક કરે છે. એમાં રોકડ ઉપાડ ખાતું એમાં આપણે લીધેલું છે, કારણ કે અહીંથી આચાર્યએ પૈસા રોકેલા છે એને ખ્યાલ આવશે, બરાબર. હવે એક આકર્ષણ જે આ સોફ્ટવેરનું છે એ હું તમને બતાવું છું, જે આપણે છેલ્લે સરપ્રાઈઝ એક રાખેલી છે એ હું તમને બતાવું છું. એ છે મિનિટ, એજન્ડા અને ઠરાવ બુક. ઘણા બધા મિત્રોનું સજેશન સોફ્ટવેર બનતું હતું ત્યારે હતું કે એજન્ડા, ઠરાવ અને મિનિટ્સમાં અમારે વધારે લખવું હોય તો એની જગ્યા તમે રાખજો. તો જુઓ મિત્રો, અમે તો જગ્યા તમે નીચે જોવો છો એટલી જ રાખી, બાય ડિફોલ્ટ તો તમને આવું જ દેખાય. પણ અમે એવી સુવિધા કરી છે કે તમે જેટલું આ કોલમની અંદર તમે લખશો એ પ્રમાણે આ જગ્યા ઓટોમેટિક જગ્યા લેતી જશે, પોળી થતી જશે. તમને ઉદાહરણ આપીને સમજાવું છું. જેમ કે હું અત્યારે અહીંયા આ 2 નંબરમાં જે લખેલી 2 લાઈન છે એને હું કોપી મારું છું અને એને હું અહીંયા નીચેની લાઈનમાં એને પેસ્ટ કરું છું. જો એ જગ્યા પોળી થઈ બીજી રો. અહીંયા જે લખેલું છે એને હું કોપી કરી અને હું અહીંયા લઈ જાઉં તો જો મિત્રો આ જગ્યા પોળી. એટલે તમારે જેટલું લખવું હોય એજન્ડામાં, ઠરાવમાં, મિનિટમાં, તમારી તાકાત હોય એટલું એ તમે અહીંયા લખો. જે પ્રમાણે તમે લખશો એ પ્રમાણે
એજન્ડા બુકની અંદર એ બધું અહીંયા ઓટોમેટિક આવી જશે. આવડી જગ્યા આપેલી છે, આની અંદર તમારું બધું સમાઈ જશે. જો તમે મિનિટ્સ બુકમાં જશો તો એની અંદર પણ તમારું જે કંઈ હશે એ લખાણ અહીંયા આવી જશે. અને જો તમે ઠરાવ બુકની અંદર જશો તો એની અંદર પણ તમારું બધું લખાણ છે અહીંયા આવી જવાનું છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? કારણ કે ઠરાવની અંદર જો ઘણાને એવું થયું છે કે આવ્યું નહીં, કારણ કે આપણે તો આ એજન્ડામાં લીધું બરાબર. આને હું અહીંયા ઠરાવમાં મૂકી દઉં, આને જ હું અહીંયા મિનિટમાં મૂકી દઉં બરાબર. હવે હું તમને એ બધા પત્રકો બતાવું છું, જે તમે જોજો. તો ઠરાવની અંદર જો જે એજન્ડામાં છે અહીંયા આવશે, જે ઠરાવમાં છે અહીંયા આવશે બરાબર. પછી મિનિટ્સ બુકની અંદર જે કે મિનિટ્સમાં આપણે કોપી મારી એ બધું અહીંયા આવી ગયું. ટૂંકમાં તમે જેટલું લખશો એ બધું અહીંયા સિંક કરેલું છે. ઓછું હશે તો મોટા અક્ષરમાં દેખાશે, વધારે હશે અને જગ્યા ઓછી પડશે તો ઓટોમેટિક અક્ષર પોતાની સાઈઝ નાની કરતી જશે. પણ તમારું એક પણ લખાણ આ બોક્સની બહાર નહીં જાય, એ 100% અમારી ગેરંટી બરાબર. તો ખૂબ મજાનો સોફ્ટવેર છે મિત્રો. ફક્ત 650 રૂપિયા કિંમત છે અને વિવિધ ઓફરો પણ ચાલી રહી છે. 1 શાળા, 2 શાળા કે 5 શાળા માટેની. એનો અવશ્ય લાભ લેજો અને રોજમેળની અંદર એકદમ નિશ્ચિંત બનીને આનો તમે ભરપૂર ઉપયોગ કરો એવી અમારી શુભેચ્છાઓ. આવજો.